સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આમ શ્રાપની લેવડ દેવડ થઈ અને સભા વિસર્જન થઈ, દેવતાઓ એના સ્થાને, ભગવાન શિવ કૈલાસ આવ્યા, દક્ષ રાજા કનખલ ગયા. સતીએ પૂછ્યું મારા પિતાજી શું કરતા હતા? અરે એ તો મજા મજા કરે હો, શિવજી તો શિવજી છે હો, એક શબ્દ નો બોલ્યા. કેમ? ગમે એમ તો એની દીકરી છે, એને દુઃખ ન થાય, એક શબ્દ નો બોલ્યા. અને અત્યારે શિવજી જેવો જમાય તો ભાગશાળીને મળે હો. અત્યારે તો આવીને એમ કે તારા બાપાએ તો પાણીનું ન પૂછ્યું. જમાય હો, આ શિવજી જેવો જમાય. આજના જમાય તો એવું સમજે હાહરાન ઘેરે જમાય. આપણી ઘેરે છે ને આડદીમાં 2-3 વાર આવે, જય શ્રી કૃષ્ણ કરીને સોફે બેહે, પણ કાંઈક પ્રસંગ લઈને બેઠા હોય ને તેડી ઠઈડાય. તમે જોજો, પછી તો 2-3 વાર તો સમાધાન કરવા ઘેરે જવું પડે. બાપા આવજે, નકર દીકરીને દુઃખ થાય. હું નહીં આવું. અરે તારે અણવર થવાનું છે કે નહીં? હું નહીં આવું. પછી એમ કહીએ ને કે હવા તોલાની વ્યવસ્થા કરી છે તો આવે. હું આજના જમાઈની વાત કરું હો, બાકી મહાદેવ જેવો જમાય ભાગશાળી હોય એને મળે. એક શબ્દ માતાજીને ન કીધો. એકવાર શું બન્યું, દક્ષ રાજાએ પોતાના રાજ્યમાં યજ્ઞની તૈયારી કરી. પૃખા નામના ઋષિને બોલાવ્યા. યજ્ઞમાં બધાને આમંત્રણ આપવામાં આવ્યા, મહાદેવને નહીં, બીજા બધાને બોલાવ્યા. ઋષિ મુનિ દેવતાઓ. એમાં પાછી કંકોત્રીમાં તાજા કલમ લખી કે જે કોઈ યજ્ઞમાં આવે ને તો વિમાન કૈલાસ ઉપર થઈને લાવજો, એટલે ઓલાને ખબર પડે હું કઈક પ્રસંગ કરું. આ આપણામાં આવું બહુ છે. અમારી મનોવૃત્તિને સુધારજો. આપણે કઈ ખારું કરીએ બીજાને બતાવવા માટે, આ મનોવૃત્તિ છે આપણી બાપ. જે વિમાન આવે ને વાયા કૈલાસ, તો માતાજી આમ ઊભું આમ જોયા જ કરે. હે શિવજી કે હા, કે આ હું વિમાન જાય છે. ભગવાનને તો બધી ખબર હતી કે હશે, ક્યાંક જાતા હશે. કે એમ નહીં, ભગવાને કીધું હવે રામાયણ પૂરી કરી દો. હે દેવી જાઓ, થોડાક ફૂલ લઈ આવો. માતાજી ફૂલ લેવા ગયા ને ગિરિકંદરામાં, તમે ફૂલ તોડતા હતા. એમાં રોહિણી ને ચંદ્ર નીકળ્યા. વિમાન ઉતાર્યું. તા તો સતી જોઈ ગયા. અરે બેન તું આ જમાઈને તમે બે ક્યાં જાવ છો? અરે તને કાંઈ નથી ખબર? પિતાજી મહાયજ્ઞ કરે છે, જો કંકોત્રી. આ તો માતાજીના રૂવાડા ઉભા થઈ ગયા. અમે પિતાજીના યજ્ઞમાં જઈ અને માતાજી આવ્યા અંદર. પ્રભુ શું વાત છે મને બતાવો, મને કાંઈક તમે છુપાવો છો. ભગવાન રામાયણ હંકેલી લીધી. દેવી તમારા પિતાજી યજ્ઞ કરે છે, મારું અપમાન કરવા માટેનો આ યજ્ઞ છે. દેવતાઓને બોલાવ્યા છે, ઋષિમુનિને બોલાવ્યા, એક મને આમંત્રણ નથી. ત્યારે માતાજીની આંખમાં આંસુ નીકળી ગયા કે મારો બાપ કોઈ દી આટલી ક્રૂરતા પૂર્વક ન જાય. બાપ જેની આંગળી ઝાલી ઝાલીને હું મોટી થઈ, જેના પાપા પગલી કરી કરી અને મોટી થઈ, મારા બાપના સ્વભાવને જાણું છું શિવજી, એ કોઈ દી આટલા ક્રૂર ન બને. પણ ભગવાન કહે છે હા, માતાજીને કહે છે કે સતી તમારા પિતાએ મારું અપમાન કરવા માટે એનો આ યજ્ઞ બનાવ્યો છે. સતીએ કીધું શિવજી આમંત્રણ કદાચ મળ્યું હોય, ભૂતડા આ બધા ભૂતડા છે ફાડી નાખ્યું હોય, કે એવું ન બને તો માતાજી કે હાલો જાય વગર આમંત્રણે. ભગવાન કે દેવી વગર આમંત્રણે ન જવાય, જઈએ ને તો અમંગળ થાય. માતાજીએ કીધું અમંગળ શું, એમાં મારા બાપનું ઘર છે, આવકારો તો દેહે તમને. શિવજીએ કહ્યું ન જવાય. એટલે માતાજીએ પ્રશ્ન કર્યો કે તમે તો કહેતા હતા કે 2 જગ્યાએ વગર આમંત્રણે જવાય, કે કઈ?
કે કોઈ માણા મરી જાય ને તો શમશાન યાત્રામાં આમંત્રણ ન હોય, ખબર પડે એટલે પહોંચી જવાનું બાપ. અને બીજું, દીકરીને બાપને ઘેર જવું હોય ને તો કોઈ દી આમંત્રણની રાહ ન જોવી હો બાપ, ઉઘાડા પગે વયું જવું. ભગવાને કીધું કે તમારી વાત સાચી છે, તમે જઈ શકો, હું તો જમાઈ થાઉં ને, મારે તો આમંત્રણ જોયું. દેવી હું નહીં આવું. ત્યારે સતીએ કીધું તો પછી હું તો જવાની છું, મારે તો જવું છે. એક ડગલું આજ માતાજી મહાદેવની વિરુદ્ધ આલ્યા, છતાંય ભગવાને કીધું સતી તમે નો જાવ તો હારું, નહીતર અમંગળ થાહે. સતીએ કીધું નહીં મહારાજ મારે તો જાવું છે, હું તો જવાની છું. ભગવાને કીધું નંદી, ડોલતો ડોલતો નંદી આવ્યો, જા આ તારી માતાને બેહાડી દે અને એને કનખલમાં મૂકી આવ. નંદીએ ના પાડે છે, હો માં ન જાઓ, મારા સ્વામી ના પાડે છે. પણ માતાજી બાપને ઘેર જવાનો એટલો બધો હરખ ને કે નંદી ઉપર બેહી ગયા અને નંદી મીડો હાલવા. હાલતા હાલતા બરોબર સ્વર્ગ કેતા કનખલ આવ્યું. નંદીએ કીધું માં હવે નીચે ઉતરો, કનખલ આવી ગયું છે. માતાજી હેઠા ઉતર્યા, બરોબર આમ કનખલની બજારમાં હાલ્યા જાય. દરવાજો આવ્યો, ઠાક 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 પગથિયા ચડ્યા માતાજી. અને મુખ્ય દરવાજે જગદંબા આવ્યા ને બધાની નજર દરવાજે ગઈ. દેવતાઓ, ઋષિ મુનિ, દક્ષ રાજા, પણ માતાજીને કોઈ આવકારો દેવા ન ગયા હો. માતાજીના પગ ભારે થઈ ગયા કે મારા પતિ ના પાડતા હતા કે વગર આમંત્રણે ન જવાય. અહીંયા તો મને કોઈ આવકારો નથી દેતો, પણ મન મનાવ્યું ગમે એમ તો મારા બાપનું ઘર છે, અહીં થોડું આવકારાનું હોય, હું તો અહીં મોટી થઈ છું. વળી માતાજી અંદર ગયા ને કોઈ માતાજીને બોલાવતા નથી, સીધા ઓરડામાં ગયા. પ્રસૂતિ માતા ઢોલિયા ઉપર બેઠા હતા અને માના ખોળામાં માથું રાખી અને રડવા લાગ્યા છે. એ માં જો તો ખરા, અમને આમંત્રણ નથી માં. પ્રસૂતિ માતાએ કીધું બેટા તારે અહીંયા આવવાની જરૂર નહોતી. કેમ કે તારા પતિના અપમાન માટેનો આ યજ્ઞ છે બેટા. હા માં મારો પતિ તો ના પાડતો તો, પણ હું એક ડગલું આગળ વધી ગઈ અને આવી ગઈ અહીંયા. પણ મને તો એમ કે મારા બાપનું ઘર છે, મને કોણ રોકવાનું. એ માં આવી છું તો હવે મારા બાપને મળતી તો જાઓ. અને ખટ 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 જગદંબા આગળ વધ્યા, યજ્ઞશાળામાં આવ્યા. અને આ બાજુ દક્ષ રાજા સ્વાહા સ્વાહા, એક બાજુ ઋષિમુનિ, એક બાજુ દેવતાઓ, અને માતાજી એમ ચારેય દિશામાં જોયું. સુનહુ સભાજન સકલ મુનિંદા. અને માતાજી એમ ચારેય બાજુ જોયું, ક્યાંય ભગવાન શિવનું આસન નહોતું. પિતાજી તોય દક્ષ રાજા હમું નો જોવ્યો. કેમ મારા પતિનું અહીંયા આસન નથી? દક્ષ રાજાએ કીધું ભૂતડા ભેગો રહેતો હોય એનું આસન ન હોય, શમશાનમાં રહેનારાનું અહીંયા સ્થાન ન હોય. અને સતીએ કીધું પિતાજી હવે બસ, મારા સ્વામી વિશે એક શબ્દ ન બોલતા. પિતાજી હજી કહું છું કે મારા પતિને બોલાવો, અહીંયા આસન આપો, અન્યથા તમારો યજ્ઞ અધૂરો રહે. કોઈ દક્ષ રાજા માયનો નહીં. અને આજ માતાજી સુનહુ સભાજન સકલ મુનિંદા, એક એકને ફળ મળવાનું છે. યાદ રાખજો ઋષિમુનિઓ, હે દેવતાઓ, તમારા મહાદેવ વિના તમે અહીંયા હાજરી આપી છે,
મહાદેવ વિના તમે અહીંયા હાજરી આપી ઋષિમુનિઓ, એક એક ને આની સજા મળશે. સુનહુ સભાજન સકલ મુનિંદા. પિતાજી, એકવાર મારા જમણા હાથ મારા માથે મૂકી દો તો હું અહીંથી વહી જાઉં. મારો પતિ મને પૂછે તો હું કહી શકું કે મારા બાપે બોલાવી, નહીતર મારે કૈલાસમાં જવાના પગ નહીં ઉપડે. પણ દક્ષ રાજા માં જગદંબાને ધક્કો માર્યો એટલે માતાજી આમ પડી ગયા. પછી માતાજીના વાળ છૂટા, લાલ આંખો, અને માં જગદંબાને રૂવાડે ક્રોધ આવ્યો. અને માં ઉઠી અમર में कज कमर में जग समर में तारणी, उठी अमर में कज कमर में जग समर में तारणी, डमर में खडग मर में रण नगर में दारुणी. જમણા પગનો અંગૂઠો જમીનમાં ઘસવા લાગ્યા. જ્વાલા કરાલ મૃત્યુ પ્રાણો અશેષ સુર સુદન દાતો અગ્નિ પ્રજ્વાલિત થયા અને ક્ષણ ભરમાં માતાજી બળીને ભસ્મ થઈ ગયા. પ્રસૂતિ માતા દોડ્યા, કોઈ મારી દીકરીને બચાવો. જ્યાં માતાજી આવે ને ત્યાં તો જગદંબા બળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર મચી ગયો યજ્ઞમાં. ઋષિ મુનિ ઉભા થઈ ગયા, દેવતાઓ ઉભા થઈ ગયા, અને બ્રહ્માજીએ કીધું કોઈ તો જાઓ શિવજીને સમાચાર આપો. નારદજી ગયા, કૈલાસમાં આવ્યા. ભગવાન સમાધિમાં બેઠા હતા. એ શિવજી, જાગો. તમે અહીંયા સમાધિમાં બેઠા છો અને તમારા પત્ની યજ્ઞમાં બળીને ભસ્મ થયા. તો ભગવાન ઉભા થઈ ગયા, જટા ખુલી ગઈ. આકાશમાં ભગવાન જટા મીડા ફેરવવા. એક પથ્થર ઉપર પછાડી અને ગણ ઉત્પન્ન કર્યો. અને ગણ કેવા લાગ્યો, મારું નામ, મારું કામ બતાવો. ભગવાને કહ્યું, તારું નામ વીરભદ્ર. જા, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ. થાળ કરતો વીરભદ્ર કંદકલમાં આવ્યો અને ઋષિમુનિને મારવા લાગ્યો, દેવતાઓને મારવા લાગ્યો. અને દક્ષ રાજાનું માથું પકડી તાળથી મસ્તક જુદું કરી નાખ્યું. હાર બતાવી દીધો. ભાગી દોડી મડી થવા, કોઈ બચાવો. બ્રહ્માજીએ કીધું, તમને કોઈ નહીં બચાવે મહાદેવ સિવાય. હજી તમે એની માફી માંગો. ત્યારે દેવતાઓ બધાએ ભેગા થયા, ઋષિમુનિ બધાએ ભેગા થયા અને ભગવાનની બેનો સ્તુતિ કરી. શંભુ શરણે પડી માંગુ ઘડી કષ્ટ પાપો એ દયા કરી શિવદર શરણો શરણે પડી
મારી અકળ ગતિ આની અંદરમાંથી કષ્ટ કામો દયા કરી સિદ્ધર એ દયા કરી ભગવાન શિવ આવ્યા, નંદીને શાંત કર્યો. દેવતાએ કીધું અમારા રાજાને સજીવન કરો. નંદી બોકડાનું માથું લઈ આવ્યો, દક્ષ રાજાને ચડાવ્યું. તે બે 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 કરે. મેં ન કીધું માણસ જ રામ બોલે, બોકડો રામ ન બોલે. બોકડો ગધેડો કઈ રામ બોલે? પણ ભગવાને કીધું જાઓ દક્ષ, તમને ક્ષમા કર દો. ચપટી ભરી ભભૂત મેં ખજાના કુબેર કા, દેવાધિદેવ ભોળો દેવ છે હો બાપ. આમ બળેલું શરીર હતું ને એ મહાદેવે ખંભે ચડાવ્યું અને હાલતા થયા હો અહીંથી. કોઈ એમ ન કીધું હો કે તમારા પત્નીનું શું થયું બાપ, આટલા સ્વાર્થીલા હતા હો તે દી. પણ ભગવાનના આંખમાં બેનો આંસુડા જાતા હતા. હું ના પાડતો તો કે તમે યજ્ઞમાં ન જાઓ, પણ તમે મારું માયના નહીં. અને આંસુડા પડ્યા ને એમાંથી રુદ્રાક્ષ બન્યા. એ આપને ભેટ આપી ભગવાને. એક મુખીથી લઈ અને 14 મુખી સુધીના રુદ્રાક્ષ ભગવાને મને તમને ભેટ આપ્યા છે. કેટલા વર્ષો સુધી બળેલા શરીરને ભેગું રાખી અને ભગવાન ફરે છે કૈલાસ રેઢું. દેવતાઓ વિચાર કરે કે આ મહાદેવ કૈલાસમાં આવે, જો બીજા લગ્ન કરે અને એને આ દીકરો જન્મે તો ઓલો ત્વષ્ટાસુર મરે. દેવતાઓ સ્વાર્થીલા, તો ભગવાન કૈલાસમાં આવે તો ને. તો નારાયણે શું કર્યું? ચક્રવેતું કર્યું અને શરીરના 52 ટુકડા કર્યા. બેન જ્યાં જ્યાં ટુકડો પડ્યો ને ત્યાં જગદંબાની ઉત્પત્તિ થઈ, જેને શક્તિ પીઠ કહેવાય. માથું પાકિસ્તાનમાં પડ્યું, હિંગળાજ થઈ ગઈ માં ભગવતી. હૃદય ગબરના ડુંગરે પડ્યું, અંબાજી થયા. આમ શક્તિ પીઠ અને એક એક પીઠ ઉપર ભૈરવની રચના કરી અને ભગવાન કૈલાસ આવ્યા. સમાધિમાં બેઠા, સમાધિમાંથી જાગે નહીં. કામદેવને બોલાવ્યો. દેવતાઓએ કીધું આને જગાડો. 5 પુષ્પરૂપી બાણ માર્યા, મહાદેવ જાગ્યા. કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. રતિ દેવીએ કીધું મહારાજ, મારા પતિને તમે બાળીને ભસ્મ કર્યો. હે મહારાજ, મારા પતિનો દોષ શું? ભગવાને કહ્યું જાઓ રતિ દેવી, તમારા પતિ અત્યારે શરીર વગરના છે, પણ દ્વાપર યુગ આવશે અને ભગવાન રૂકમણી હારે લગ્ન કરશે અને જે દીકરો જન્મશે એ તમારો પ્રદ્યુમ્ન, એ તમારો કામદેવ હશે. એ કથા આગળ આવશે. આમ ભગવાન લગ્ન કરવા માટે તૈયાર થયા. બીજા લગ્ન હોય ભગવાનના, એ માટે હાલી જાય હલકેરી જાય પરણે પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન. મોળે હાલી જાય, મોળે હાલી જાય લડેરી જાય પરણે પાર્વતી ને ભોળો ભગવાન, ભોળો ભગવાન. એ માડે હાલી જાય, માડે હાલી જાય, મોળે હાલી જાય, મોળે હાલી જાય. પાર્વતીને પરણી